રાસ્કામોઈ વિશે બધું જ આમ તો કહી દીધું છે, પણ એક સરસ વાત છે. દાસ્તાનગોઈ જ્યારે કથાકથન થતું હોય, 13મી સદીની કલાકૃતિ છે એ ફોર્મેટ, તો ત્યારે એવું કહેવાતું કે જ્યારે અહીં કથાકથન થતું હોય ત્યારે જો કોઈ તાળી પાડી દે તો એ ન ચાલે. એ બદલે એવા ઉદ્ગાર હોય કે વાહ ક્યાં વાત, એવું થતું હોય. એટલે એવું કહેવાય કે જિસકી તાલી પીટ ગઈ ઉસકી ઇજ્જત કર, એવું કહેવાય. પણ આપણે હવે આને ગુજરાતી રંગમાં ઢાળી દીધું છે ને આપણને ગુજરાતી જો તાળી વગર નથી ફાવતું. એટલે વાહ ક્યાં બાત હે, એટલે સાથે સાથે જ્યાં તમને લાગે ત્યાં તાળી બે ઝીઝક વગાડજો એમ. તો સૌપ્રથમ વાર્તા જે મેં કહ્યું, બહુ જ સક્ષમ કલાકાર, ટેલિવિઝનના અને ટીવીસીમાં અને બહુ જ સારી રીતે ગુજરાતી નાટકો પણ એમણે કર્યા છે. એવા પહેલા કલાકારને અહીંયા હું બોલાવું છું, જેનું નામ છે અલ્પેશ દીક્ષિત. અલ્પેશ દીક્ષિત આજની પહેલી વાર્તા રજૂ કરશે, અને વાર્તા રજૂ કરતા પહેલા એક બે વસ્તુ એ સમજાવશે, કારણ કે ઝવેરચંદ મેઘાણીની વાર્તા છે દીકરો, અને એમાં અમુક શબ્દ છે, અમુક એ પ્રકારના શબ્દો છે જે ખ્યાલ ના આવે. તો એટલા માટે થોડું તમે પેલા સમજાવશે અને સાથે લીડિંગ કરશે. દાસ્તાનગોઈ ગુજરાતી પહેલી વાર્તા દીકરો, ઝવેરચંદ મેઘાણી રજૂ કરશે, અલ્પેશ દીક્ષિત. જય સિયારામ. જય સિયારામ. ગુજરાતના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એમની આ વાર્તા દીકરો. આ વાર્તાની વિશેષતા એ છે કે આઝાદી પહેલા કાઠિયાવાડના ગામોમાં જે પ્રકારની બોલી બોલાતી હતી એવી બોલીનો ઉપયોગ છે. આ બોલીને એક મીઠાશ છે, એક લહેકો છે. આપ સૌ તો સાહિત્યના રસિયા છો એટલે વાંધો ના આવે, પણ ઘણીવાર પ્રેક્ષકોમાં અમુક મારી જેવા અંગ્રેજી માધ્યમ વાળા ભાગ્યા હોય ત્યારે જરા કષ્ટ થાય અમને. એટલે આ વાર્તા જોડે એક નાનકડી પૂર્વ ભૂમિકાની પ્રથા થઈ ગઈ. દાખલા તરીકે આપા દેવા એટલે વળી શું? આપા એક સંબોધન છે, જાણે મોટા ભાઈ, શ્રીમાન, અને આપો દેવા એટલે ભયંકર કુખ્યાત ડાકુ. આખા કાઠિયાવાડમાં એની ધાક વર્તાય. ને ધાક એટલે કેવી? પોતાની ડાકુઓની ટોળકી લઈને કોઈ ગામમાં પ્રવેશ કરે તો ગામના લોકો સામે ચાલીને કિંમતી ભેટ સોગાદો, લુગડા, અનાજ એને ભેટ કરે કે ભાઈ આ બધું લઈ જા, અમને જીવવા દે. એક વખત આપો દેવા ચલાળા ગામે ગયો હતો, અને ત્યાં આપા લાખા નામનો એક ભડવી આપા દેવાની સત્તાને લલકારે છે. અને પછી જે મજાની વાત બને છે એનું વર્ણન છે આ સત્ય ઘટના પર આધારિત વાર્તા. ભાર દઈને કહું છું, સત્ય ઘટના પર આધારિત વાર્તા દીકરો. ચાલો શરૂ કરીએ. આપા દેવા, તમારે હાથમાં હોકાની બજરાની છે. શબ્દ પ્રયોગ જો, હોકાની બજર, હુક્કાનો તંબાકુ. તમારે હાથ હોકાની બજરાની છે. ભાઈ મીઠી બજર હાથ લાગ્યો, મનમાં થયું આવી મીઠી બજરનો ધુમાડો તો આપા દેવાતના કંઠને જ શોભે. એમ કહેતો એક કાઠી ભર દાયરાની વચ્ચો વચ્ચ બેઠેલા એક અછંદ પુરુષની સામે આવીને તમાકુની પડીકી ધરે છે. અને આપો દેવા જાણે કોઈ રાજા ખંડી આગળથી નજરાણું લેતા હોય એમ સહેજ ડોક હલાવીને તમાકુની ભેટ સ્વીકારે છે. ત્યાં વળી બીજો કાઠી ઊભો થાય. આપા દેવા, આ નફો હોકો, આવો રૂટો રૂપાનો હોકો આપ જેવાને શોભે બાપ. સહેજ મલકાઈને આપો દેવા હોકાની ભેટ સ્વીકારે છે. ઉન્ને ગોદાડી વળી બીજો કાઠી ઊભો થાય. આપા દેવા, આ તમારી ઘોડીને માથે મશરૂ જેવી થઈ પડી છે. તમારી જાતવાન ઘોડીની સુવાડી ચામડી છોલાશે ગઈ. ચલાળા ગામના ચોરા ઉપર કાઠીઓનો ડાયરો જામ્યો છે. બધાય કાઠીઓની મીઠ ઉદાડા ગામના દેવાત વાંકને માથે કરી છે. બધા એને રીઝવવા મથી રહ્યા છે. દેવાતની આંખ કરડી થાય એ વાત તો સૌને ફફડાટ છે. દેવાત જેનો દુશ્મન બને 3 દીમાં એનું ગામ ટીમ્બો.
આગે એક થાંભલીને ટેકવીને આધેડ અવસ્થાનો મરદ બેઠો છે. એની મૂછો ફરકે છે, એના હોઠ મરકે છે. પડખે બેઠેલા કાઠીને એ હળવે સાથે પૂછે છે, એટલે આ જેની આટલી બધી ઘાટાઈ કે નીકળે ઈ માંધાતા છે કોણ? મૂંગો વળને ભાઈ, આપા લાખા તું હજી છોકરું છો, તારું કામ હજી આ દેવાતની જોડીના ડાબલા હેઠું પડ્યું નથી, ને કે તું હમણાં તારા આંબાની કેરીનો દેવા ગળ્યો જા. હું મારા આંબાની કેરીઓ બીક નો માર્યો આ દેવાતને દઈ દો? એનાથી રૂડું પોપટને કાગડા મારા આંબાનો ઠોડી ખાય? કાઠીના દીકરા તો સૌ સરખા, કોણ રાણ ને કોણ રાણા. આવી વાટે તો મારાથી કમાતી નથી. બોલતા બોલતા પુરુષનો સાદ છે ઊંચો થયો, આખા ડાયરાને કાને પડ્યો. એવા ઈ પુરુષ તરફ ફર્યો. ઢગેલ ત્રાંબા જેવી રાતી આંખ એના પર ઠેરવી. ઈ કોણ બેઠું છે ન્યા? જરી ઉગાડું બોલો છો? આદમીએ ધડક્યા વિના જવાબ દીધો, એ તો હું લાખાવાળો, લાખા પાદર ગામનો ધણી. કહું છું કાઠીના દીકરા તો સૌ સરખા. ઈ કાઠી ઉઠીને આવી રજવાડી ઘાટાઈ કરવા બેસી જાય તો આપા દેવાતને દુઃખ થવું જોવે, હરખ નહીં. આખા ડાયરામાં સોકો પડી ગયો. દેવાત ચાલુ થયો, હે કાઠી, હવે તો તારે ગામને ફરતે ગઢ બંધાવી દે છે. તું તારે ચડી આવજે આપા દેવાત. લાખાએ પણ પડકાર ઝીલ્યો. હું તો નાનકડા ગામડાનો ધણી, ગઢ શું બંધાવા? પણ હા, પાણી ભરેલા કળશ લઈને ભરીશ. આપા દેવાતને જાજે એવી મહેમાનગતિ કરીશ. હવે તો તારા ગામ પર કાટો તો ગુદાડા ગામનો દેવાત બાપ જાણજે. હા 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 હા, ગજબ કરો માં બાપ. કે તો આખો ડાયરો આડો આવ્યો. વડીલ કાઠીઓએ દેવાતનો પગ જાજી દીધા. આપા દેવાત ઈ નાખો હજી ભોકરું છે, એને ભોજાનું ભાન નથી. તમે તમારે સમજણ પેટ રાખી એ ના હો. લાખો તરત બોલ્યો, મારું નોતરું અપરજણ છે. હા એમ કહેતા પોતાનો ભાલો ઉપાડી, તલવાર ઉપાડી, ઘોડી પલાણી. તમે બધા કાઠીઓએ બીને આ લૂંટારાની ઘાટાઈ માંડી છે કઈ? મારે તો આ દેવાત વાંક હોય કે દિલ્હીનો ધણી, કોઈને નજરાણા દેવાનો મોખ નથી. એવા બેણ સંભળાવી પોતાને ગામ ભણી ઘોડી હાંકી. ચલાડા ગામથી 4 ગામ ઉપર ગીરને કાંઠે એક નદી વહે છે, શેલ નદી. કાળા ડિબાંગ પથ્થરોના ભયંકર ભયંકર ભેખોડ વચ્ચે ધીમા ધીમા એના નીર વહ્યા રહે છે. આ વિકરાળ નદીને કાંઠે નાનક પંખીના માળા જેવું ગામ લાખા પાદર. ચોમાસામાં તો જાણે પાતાળ લોકથી નાગ કન્યાઓ ધરતી ઉપર નૃત્ય કરવા આવી હોય કે મને એક ઝરણા ફૂટી નીકળે છે. સતયુગના ઋષિ જેવો વડલો, એ વડલાની છાયમાં ભેખોડ નીચેથી ધોધ ફૂટી નીકળ્યો. તે ગામ લોકોએ ધોધની આસપાસ ગૌમુખી બાંધી ગૌમુખી ગંગાની સ્થાપના કરી. પડખે શંકર બાપા બિરાજે છે, વડલા ઉપર મોરલા ટહુકે છે, આંબાની ઘટાઓ જામે છે, ને હેઠે એ ધોધના નીરને ઝીલવા કુદરત માતાએ જાણે માપી કંડાર્યો હોય એવો નિર્મળ કુંડ આપ્યો છે. કુંડમાં નાની નાની માછલીઓ તક તકે છે, ને મહાકાય મગર શિકાર માટે કાપી બેઠા છે. કુદરતના રૂપમાં કોમળ અને વિકરાળ આ બંને રેખાઓ ઝૂકતીથી નાખી છે. એ સમય એ સ્થળે જન્મનારા માનવી પણ એવા જ હતા, કોમળ અને વિકરાળ, પ્રેમી અને શૂરવીર. ઘેર પહોંચી લાખાએ ભાઈઓને ખબર કીધા કે પોતે દેવાત વાઘીરે ભયંકર વેર ગોળી લીધું છે. આ જાણીને ભાઈઓ પણ પથરી ગયા. તે દીથી લાખાવાળો પરગામ જાય છે તો રાત નથી રોકાતો, હાંજ પડતાની હેરે ચપાવેરો થઈ જાય. આ વાતને 6 થી 8 મહિના વીતી ગયા. લાખાવાળાને થયું દેવાત કાં તો વાત વિસરી ગયો હશે, કાં તો થડકી ગયો હશે. એમ માનીને એના મનનો ભડકો છે ઓછો થયો. એક દી લાખાવાળો ચલાળા ગામે ગયો છે. ઓગઢવાળા અને એના ભત્રીજા વચ્ચેની તકરાર બતાવવાની છે. હાંજ પડી, રજા માંગી તો ઓગઢવાળો કે હોતું હશે, રાત તો રોકાવી પડે. આમે ઓલો દેવાત હવે કેમ તમારી વાહે ગમે છે? ઓછવા દે મને.
યજમાનના આગ્રહને માન આપીને લાખાવાળો ત્યાં રાત રોકાઈ ગયો. ત્યારે લાખા પાદરમાં શું થયું? આંજ પડીને વાવડ આવ્યા કે દેવાત લૂંટારાઓનું લશ્કર લઈને આવે છે. તરત છાપો વાસી દીધો, ચાપાને આડે ગાડા ગોઠવી દીધા, બધાય પોતપોતાના હથિયાર લઈને ઊભા રહી ગયા. પણ ગામના મવડી વિના બધાયની છાતી ભાંગી ગઈ. અમુકના લોકો તો સામે ચાલીને આવું વેરકો હરી લેનાર લાખાવાળા ઉપર દાગી પડી ગયા. છાપો તૂટ્યો. છાપા ઉપર લાખા પાદરના કંઈક જુબાન કામ આવ્યા. લૂંટારાઓ ગામમાં બેઠા, આખું ગામ ગમરોડી નાખ્યું. નક્કી કર્યું લૂંટ પતાવીને ગામને સીમાડે તો ઝાડ નીચે ભેગા થવું, એટલે સૌ ચાલવા લાગે. દેવાતનું મન એમ કે લાખાવાળો ઘરમાં સંતાઈને બેઠો છે, તો લાખાના ફળિયામાં જઈને ઈ તો આકડા દેવા માંડ્યો. એ કાઠે મારો નીકળ, તેજી તો મોટી મોટી હા તો તને કઈ જટબા લાઈ. ઓસરીમાં ઊભી ઊભી લાખાવાળાની સ્ત્રી થર થર ધ્રુજતી હતી, છતાં એણે જવાબ દીધો, આપા દેવા, કાઠી ઘરમાં હોત તો શેરને સામે કાઠે તને લેવા આવત. ઈ કાઈ ઘરમાં સંતાઈને બેસી નો રહે. ઊંચી ઊંચી ઓસરીની થાંભલીને ટેકવીને એક કન્યા ઊભી છે, લાખાવાળાની દીકરી હીરબાઈ. 15 વર્ષની આવી છે. આ દેવાતના પડકારા, લોહી તરબોળ ભાલો, લાલ ઘૂમ આંખો, આ બધું એને મન જોવા જેવું છે, બીવા જેવું નહીં. શાંત મુદ્રા છે, અંધારામાં ઊભી જોગમાં. આવા મોકમાં ખેલ તો જાણે કઈ કેટલા નિરખી લીધા. ઓલા વડલાની છાયમાં રમેલી, કછોટા ભેડીને ઝાડ ઉપર ચઢેલી, ધોધમાં ઢબ દબીને વજ્ર જેવી કાયા બનેલી. એક વખત તો મગરના મોંમાંથી બકરું છોડાવેલું. એ વાત જુએ છે. આ કન્યા ઢેલીને ઊભી છે, ઈ થાંભલી હેરે એક ઘોડો બાંધ્યો છે. બાપ સગા દીકરાને બેસવાનો દે એવો એક ઘોડો. લાખાવાળાના હાથમાં ઈ ઘોડો. એ વાતને થયું, આ ઘોડાને લઈ જઈને જગતને દેખાડ. આખી જિંદગી લાખાવાળો નીચું મોં કરીને હાલશે. હાથમાં ભાલો હતો, ઈ ઓસરીની કોયરે ટેકવી, ઘોડાના પગમાં બાંધેલું દોરડું છોડવા ઈ બેઠો બેઠો. માથું નીચું ઘાલીને દોરડું છોડતો હતો, અને એની પહોળી પીઠ દીકરી હીરબાઈની નજર સામે. ઓસરીમાંથી માં કે, એ હીરા, આ નહોતી રે છો. પણ હીરબાઈની નજર શું નિહાળે છે? તૈયાર ભાલો, તૈયાર પીઠ ને હાવ નિર્જન ફળિયું. ઈ જોગમાયાએ બે હાથે ભાલો ઉપાડ્યો ને દેવાતની પીઠ ઉપર ઘા ઝીક્યો. ભટ્ટ દેતો ભાલો પીઠ સોસરકો નીકળી ગયો ને દેવાતને ધરતી જોડે ચડી દીધો. એક ઠેકડો મારી હેઠે ઉતરી, દેવાતે તલવાર ખેંચી એના શરીર ઉપર ઘા ઝીક્યા. દુશ્મનના શરીરના કટકે કટકા કરી નાખ્યા. પછી માને તેડાવી, માડી પછેડી લાય, ઘાસડી બાંધવાની છે. દાણાની ઘાસડી બાંધે, ઘાસડી બાંધીને ઓસરીને કોઈએ મૂકી દીધી, કોઈને ખબર ન પડવા દીધી. ધીમે ધીમે ગામમાંથી લશ્કર ઓછું થયું. બધાને મને કે દેવા તો મોઢા આગળ નીકળી ગયો છે. પછી દીકરીએ કડવીને તેડાવી, કહ્યું, અબ ઘડીએ ચલાડે જા. બાપુને કીધું કે પરબારા કેમ ન જાય, પહેલા અહીં આવીને મોઢે થાય, પછી ભલે દેવાની સામે થાય. પણ જો પરબારા ગયા છે તો મને મરતી દેખે. ગઢવી ચલાડે પહોંચ્યા. લાખાએ જાણ્યું કે દેવાતે ગામ ભાંગ્યું. એને માથે તો સાથે આસમાન તૂટી પડ્યા. કહે, મોઢે પાછું લાખા પાદર જાવું, પરબારા દુશ્મનની સામે લાવવું અને મોત મોરું કરવું. પણ એકની એક દીકરીના સમ ડાય દીકરી શા સારું બોલાવતી હશે? મારી સંતાનને મારો મોં કાળો કરવાની કમતી તો સૂझे નહીં. કંઈ કારણ તો હશે જ. જોઉં તો ખરો. લાખો ઘેર પહોંચ્યો. દીકરીએ કહ્યું, બાપુ તમારે જાવું હોય તો ભલે, પણ દેવાતનું લશ્કર આવ કોરું નથી ગયું. મેં એક જણ અહીં રાખ્યો છે. બાપાનો હાથ જાળી ઓસરીમાં લઈ ગઈ અને ઘાસડી છોડી બતાવી. લાખાએ મોઢું ઓળખ્યું. આ તો દેવાત.
દેવા વાત પોતે ગર્વથી હરખથી એની છાતી ફાટવા માંડી. દીકરીને માથે હાથ મૂક્યો. બેટા, દુનિયા કહેતી હતી કે લાખાવાળાને દીકરી છે, પણ ના, મારે તો દીકરો છે. અલ્યા દેવા, આ ઘોડાનું દોરડું છોડવા તું હેઠો શીખને બેઠો. ઊભા ઊભા તલવારથી કાપતા ન આવ્યો, પણ તારા અભિમાન ક્યાં ઓછા હતા.